કે એક સમય કચ્છના વિસ્તારમાં એમ કહેવાય કે ભાઈ આવું ભયંકર દુષ્કાળ પડ્યો હો ભાઈ, ને એમ કહેવાય કે ભાઈ નદી નાળા બધા સુકાઈ ગયા, ખેતરો બધા બળીને રાખ થઈ ગયા, છેલ્લે એમ કહેવાય કે ભાઈ આવું પીવાને પાણી વૈધા નહોતા. ત્યાં એમ કહેવાય કે ભાઈ છેલ્લે પછી ગામના લોકો માટે એક જ છેલ્લો આધાર હતો આશાપુરા. પછી એમ કહેવાય કે ભાઈ બધા ગામના લોકો ભેરા થયા, રાત દિવસ ભાઈ આશાપુરાની આરાધના કરવા લાગ્યા, એની ભક્તિ કરવા લાગ્યા. કહેવા માંડ્યા કે હે આશાપુરા, કે હવે તું જ અમને આમાંથી ઉગાડજે, તું એક જ છેલ્લી અમારી આશા હો. પછી એમ કહેવાય કે ભાઈ પછી એક રાતે એક ભક્તના સપનામાં સાક્ષાત આશાપુરા આવી હો ભાઈ. ને ભક્તને કીધું કે આખા વિસ્તારમાં તને આમાં કઈ પાણી દેખાય છે? ત્યાં ભક્તે જવાબ આપ્યો કે ના, આમાં આખા વિસ્તારમાં ક્યાંય પાણી નથી, પીવાના પાણીમાં કંઈ વૈધા નથી, બધા હવે મરવાની કગાર ઉપર છે, માં હવે તું જ અમને આમાંથી ઉગાડ. તેથી એમ કહેવાય કે એમાં આશાપુરાએ પછી ભક્તને કીધું કે તો કાલ સવારે જ્યાં દિવ્ય જ્યોત દેખાય ત્યાં ખોદકામ કરજો, ત્યાં ખોદકામ કરો, જો પાણીના ફુવારા છૂટે તો માનજો કે સાક્ષાત મઢવાડી આશાપુરા બોલી દીધો.